કિરીટભાઈને વિસાવદર જોઈએ છે, વિસાવદરને કિરીટભાઈ જોઈએ છે કે કેમ, એ પ્રશ્ન હજી અનુત્તર છે. એ સમય મળે જવાબ મળશે. આ લડત ભારતીય જનતા પાર્ટી વર્સિસ ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી નહીં, ગોપાલ ઇટાલિયા વર્સિસ ભાજપ. અને જો તમારે ચહેરાની રીતે જોવું હોય તો ગોપાલ ઇટાલિયા વર્સિસ જયેશ રાદડિયા. વિકાસના નામે કઈ બોલી શકાય એમ ન હોય એટલે તમારે ઓપરેશન સિંદૂરથી માંડીને રાષ્ટ્રીય બાષ્ટ્રીય બધી વાતો કરવી પડે. તમે વિચાર કરો, જેનું 3 દશકાથી શાસન હોય, જેના સુશાસનના દાવાઓ હોય, પછી તળિયાથી નળિયા સુધીની સરકાર હોય, ડબલ એન્જિનની વાતો કરતા હોય, વિકાસનું મોડેલ આખા દેશમાં ગુજરાતનું વાત કરતા હોય, એને આટલી મહેનત કરવી પડે, એ સ્વયં એમ સૂચવે છે કે પડકાર ભયંકર છે. હવે આવું તો કઈ હોય, વરરાજા કોઈ દી એમ કે ભાઈ જો કન્યા મને હાર પહેરાવે તો ઠીક છે, નહીતર હું અણવર બની જાય, આવું હોય કે? જેમ ગેની બેન કહેતા ને કે ઓલા આપણે પાઘડીની લાજ રાખજો ને બેનનું મામેરું ભરજો, ને કડીની ચૂંટણીમાં આપણે જોયું હતું, બેનના મામેરા ભરજો ને પાઘડીની લાજ રાખજો. એવી અહીંયા જયેશભાઈ કહી શકે એમ છે. કિશનભાઈ, જેનું આર્થિક ભવિષ્ય સમૃદ્ધ થઈ ગયું અને રાજકીય ભવિષ્યની ચિંતા ઓછી છે. હા, એ બધું તો થયા કરે ને, છેલ્લો બેલો તો ન હોય ભાઈ. કિરીટભાઈ પોતે ભયંકર સુખી માણસ છે, ભયંકર કહું છું, અતિશય. ગોપાલભાઈ ઇટાલિયાને બાદ કરો તો ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલ કે કોંગ્રેસના નીતિનભાઈ રાણપરિયા, આ બંને જે છે એ એના ઉપર કઈ બહુ મોટો દાવ લગાવી શકાય એમ નથી. કિરીટભાઈને લડવું હતું, જનતાએ કિરીટભાઈની માંગણી કરી નહોતી. રીબડાના ત્રાસથી ગોંડલમાં જે રીતે શક્તિશાળી સંગઠન કેશુભાઈએ ઊભું કર્યું અને પાટીદારોએ આજ સુધી એને જીતાડ્યા, એવું એક સમયમાં વંથલીમાં અને વિસાવદરમાં હતું. નમસ્કાર, ગર્જનાથ સાથે આપનું સ્વાગત. ચર્ચા વિસાવદરથી હવે કોણ ગર્જના કરશે? વિસાવદરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ગર્જના કરશે, ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ ગર્જના કરશે અને કોંગ્રેસના નીતિન રાણપરિયા ગર્જના કરશે. ગર્જના સાચી કરશે, ખોટી કરશે, પ્રજાને કેવા વાયદાઓ આપશે, કેવા વચનો આપશે અને કેવી જૂઠી જાહેરાતો કરશે. દીક્ષિત, હવે આગામી 15 દિવસ એ આમ તો 3 અને બાપુ સાથે ગણો તો 4 ઉમેદવારો એ રોજ નવી નવી જાહેરાતો, નવા એમને કહેવાય કે વચનો, ઠાલા વચનો, આ બધું જ એ વિસાવદરમાં આજે ફોર્મ ભરાઈ ગયા છે અને એની શરૂઆત થઈ ગઈ છે. એટલે આ આપણે વાવની જનતાને અત્યારે પૂછવું પડે કે તમારે ત્યાં જે નેતાઓ ધામા નાખીને બેઠા હતા એ ચૂંટણી પૂરી થઈ, કોઈ પૂછવા આવે પછી કોઈ પૂછવા આવ્યું છે કે નથી આવ્યું? પાણી મળે છે, નથી મળતું? એટલે બધી વાર્તાઓ અને જે વાયદાઓના બજાર અને કોથળા ખુલશે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી ચૂંટણી પૂરી નથી થઈ ત્યાં સુધી. વાવમાં પણ આ જ પરિસ્થિતિ, આખો વિપક્ષ, આખો સરકાર, સીએમ, ગૃહમંત્રી બધા હતા, શક્તિભાઈ, નમિતભાઈ બધા હતા. ચૂંટણી પછી કોઈ જનતાને ભાવ પૂછવા જતા નથી. આજે ફરીથી એક વખત વિસાવદરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ. સીએમ હાજર, અડધી કેબિનેટ હાજર, કડીમાં હાજર, શક્તિભાઈ તો કે વિસાવદરમાં, અમિત ચાવડા વિસાવદરમાં, પરેશ ધાનાણી ત્યાં. એટલે આ બધાએ અત્યારે જનતા, અમે જનતાની સાથે છે, અમે ખરા સેવક છે, આ બધાય વાયદાઓ કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રીએ નકશામાં વિસાવદર નહીં જોયું હોય, પણ આ વખતે ગોપાલભાઈ જીતાડવા માટે આવી ગયા. કેજરીવાલની સ્થિતિ પણ એવી જ, એટલે કે ત્રણેય પક્ષો પહોંચી ગયા. પણ ખરેખર જનતાના હિતમાં કોણ વાત કરશે ને, એટલે જનતાના હિતમાં વાત કર્યા પછી કામ કોણ કરશે તેના પર સવાલ. અને એ જ મુદ્દા આજે આપણે ગર્જનાથ, આપણી સાથે જગદીશ મહેતા, રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર જોડાઈ ગયા છે. જગદીશભાઈ, અમારી પૂર્વ ભૂમિકા તમે સાંભળી કે બધાયના ધામા થઈ ગયા, પણ જનતાનું સાહેબ અત્યારે તમને એવું જ લાગે કે ગુજરાતમાં કડી અને વિસાવદરને જ વિકાસની જરૂરિયાત છે, બાકી 180 વિધાનસભાનો વિકાસ થઈ ગયો છે, આ બે જ જગ્યાએ વિકાસની ને તકલીફો છે, એવું લાગે તમને ભાષણો સાંભળો તો લોકોને? કિશનભાઈ, દીક્ષિતભાઈ, એનું કારણ છે આ લોકોએ બગસરાના ઘરેણા ઉપરથી લોન લેવાની છે. ગોપાલભાઈ ઇટાલિયાને બાદ કરો તો ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલ કે કોંગ્રેસના નીતિનભાઈ રાણપરિયા, આ બંને જે છે એ એના ઉપર કઈ બહુ મોટો દાવ લગાવી શકાય એમ નથી. તમને એક બીજી વાત કરું, કિરીટભાઈ પટેલ મોરું છે,
ખરા ઉમેદવાર જયેશ રાદડિયા છે, એટલે કે જેની કસોટી થવાની જયેશ રાદડિયાની થવાની. કિરીટભાઈ સહકારી ક્ષેત્રના અગ્રણી છે, 2 ટર્મ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે, તાલાળા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હતા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે, જુનાગઢ માર્કેટિંગ યાર્ડના પણ એ પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, વગેરે વગેરે. ટૂંકમાં એનું બેકગ્રાઉન્ડ સહકારી છે, એમાં ના નહીં, પણ એ મહત્વાકાંક્ષી છે. એને લડવું જ તું અને એ ટિકિટ લઈ આવ્યા. એને લડવું જ તું એટલે રીબડિયાભાઈ પાછી રીટ ખેંચી આવ્યા. કિરીટભાઈને લડવું તું, જનતાએ કિરીટભાઈની માંગણી કરી નહોતી. અચ્છા, સવાલ એટલો છે, કિરીટભાઈને વિસાવદર જોઈએ છે, વિસાવદરને કિરીટભાઈ જોઈએ છે કે કેમ, એ પ્રશ્ન હજી અનુત્તર છે. એ સમય મળે જવાબ મળશે. જ્યારે કે ગોપાલ ઇટાલિયાના કેસમાં જુદું છે. જે રીતે એને આવકાર મળી રહ્યો છે જોતા ગોપાલ ઇટાલિયા વિસાવદરની જનતા એમ માને છે કે આપણે જેવા લોક પ્રતિનિધિની આકાંક્ષા કમસે કમ કરીએ છીએ એમાં ગોપાલ ઇટાલિયા અત્યારે ફિટ બેસે છે. રહી વાત કોંગ્રેસની, તમે જે દ્રશ્યો બતાવો છો અમિત ચાવડાથી માંડીને બાકી બધા જ લોકોના દિગંતો, નીતિનભાઈ રાણપરિયાને તો કદાચ ગઈકાલ સુધી એને ખબર નહીં હોય કે એને ટિકિટ મળવાની છે. જે રાહુલ ગાંધી કહી ગયા કે કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસમાં એવા કેટલાક લોકો છે તે છે કોંગ્રેસમાં, કામ કરે છે ભાજપનું, ઈ જે આક્ષેપ છે એ મોટા ભાગે આક્ષેપનો અહીંયા પડઘો પડતો હોય એવું દેખાય છે. કારણ કે ભાવેશ ત્રાપસિયા હોટ ફેવરિટ હતા અચ્છા, અને બની શકા પણ હોતો. એ ભાવેશ ત્રાપસિયાનો પરિવાર એ બિલકુલ જાણીતો પરિવાર છે. રીબડાના ત્રાસથી ગોંડલમાં જે રીતે શક્તિશાળી સંગઠન કેશુભાઈએ ઊભું કર્યું અને પાટીદારોએ આજ સુધી એને જીતાડ્યા, એવું એક સમયમાં વંથલીમાં અને વિસાવદરમાં હતું. ચોક્કસ કોમનો ત્રાસ હતો, એમાંથી પાટીદારોને છોડાવ્યા કોણે? ભાવેશભાઈ ત્રાપસિયાના પિતાશ્રીએ. એક માથાભારે માણસની હત્યામાં એનું નામ ખુલ્યું કે આણે એની હત્યા કરી નાખી, ત્યારથી બધું શાંત થઈ ગયું. એટલે પાટીદાર સમાજ માટે જ્યાં ભાવેશભાઈ ત્રાપસિયાનો પરિવાર છે એ બિલકુલ આદર પાત્ર છે અને એ માર્કેટિંગ યાર્ડના પણ સદસ્ય ડિરેક્ટર છે. તો એવા સક્ષમ વ્યક્તિત્વની અહીંયા આવશ્યકતા હતી. અથવા તો કહું છું એવું મોટું નામ કે જેના નામને વિશેષણની જરૂર પડે નહીં, એને બદલે નીતિનભાઈ રાણપરિયા. નીતિનભાઈ ઇન્ડિવિજ્યુઅલી કેસમાં સજ્જન વ્યક્તિ છે. એ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જમીનદાર બહુ મોટા છે, રોટલે પાણીએ મોટા છે, હાથના ચોખ્ખા અને છૂટા બે છે. હાથના છૂટા હોવું એ રાજકારણમાં સૌથી પહેલી આવશ્યકતા જણાય, અને હાથના ચોખા ઈ તો વળી ઈથી મોટી વાત છે. આ બધા જ પરિમાણોમાં નીતિનભાઈ રાણપરિયા સાંગો પાંગ ઉતરે. ટૂંકમાં એની કોઈ નેગેટિવ સાઈડ એટલી નથી, બિલકુલ જે છે એ પોઝિટિવ સાઈડ છે. પણ કારણ કે હા મેં ગોપાલ ઇટાલિયા છે, એની તુલના કરો તો ભાઈ નીતિનભાઈ વામણા ઠરે. કારણ કે એ ભેસાણ પંથક જે છે ત્યાંના એ બહુ સર્વા ગણાય કે અગ્રણી ગણાય. આખા વિસાવદરની એન્ટાયર જે બેઠક છે એમાં નીતિનભાઈનું એટલું ઉપજણ નતું જેટલું ગોપાલભાઈનું હોય, જેટલું કિરીટભાઈ પટેલનું હોય. કિરીટભાઈ પટેલ તો શું કામ? ભારતીય જનતા પાર્ટીના છે એટલે. અને ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈ રાદડિયાને એના પ્રભારી બનાવ્યા છે. પછી ખાલી જયેશભાઈ નહીં, જગદીશ પંચાલ, પછી કુંવરજીભાઈ બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાઘવજીભાઈ પટેલ. હવે આવા ઉપરાંત દરેક તાલુકે ધારાસભ્યો એને કીધું તમારે ત્યાં જવાનું. તમે વિચાર કરો, જેનું 3 દશકાથી શાસન હોય, જેના સુશાસનના દાવાઓ હોય, પછી તળિયાથી નળિયા સુધીની સરકાર હોય, ડબલ એન્જિનની વાતો કરતા હોય, વિકાસનું મોડેલ આખા દેશમાં ગુજરાતનું વાત કરતા હોય, એને આટલી મહેનત કરવી પડે એ સ્વયં એમ સૂચવે છે કે પડકાર ભયંકર છે. પણ મહેતા સાહેબ, એટલે જી આ તમે રાણપરિયાની વાત કરી, ગોપાલભાઈની વાત કરી, પણ કિરીટભાઈમાં તો શું ભૂપતભાઈને ઘરે બેસવાનું, હર્ષદભાઈને ઘરે બેસવાનું, જવાહર ચાવડાએ બેફામ પત્રો લખ્યા, જવાહરભાઈનું પણ ના સંભળાયું, પાર્ટીએ કિરીટ પટેલને ટિકિટ આપી. આ તો સમજવા જેવું છે. કિશનભાઈ કેટલીક વખત બોલ્યા એના બોર વેચાય ને એના કરતા 9 બોલ્યામાં 9 ગુણ દેખાતા હોય છે.
ઘણી વખત સહન કરવાનું એટલું મોટું તમને એનું વળતર મળે કે તમે સંઘર્ષ કરવાથી ન મેળવી શકો. હર્ષદભાઈ રીબડિયાએ જે રીટ પાછી ખેંચી લીધી એમાં પણ કિરીટભાઈનું જ યોગદાન છે. અચ્છા. એના કહેવા માત્રથી, અને બંને લોકો આખા વિસાવદરમાં તમે ગમે એને પૂછી લ્યો, બધાય તમને એમ કહેશે કે કિરીટભાઈએ બંને લોકોને, ભૂપત ભાયાણી અને હર્ષદભાઈ રીબડિયા બંનેને પટાવી ઇન્વર્ટેડ કોમામાં. અચ્છા. એટલે તમે જુઓ, ભૂપત ભાયાણીએ એવી વાત કરી હતી 2-4 દિવસ પહેલા કે ભાઈ જો પક્ષ અમને ટિકિટ આપે તો અમે લડવા તૈયાર છીએ, નહીતર પક્ષ જેને ટિકિટ આપે એને જીતાડવા તૈયાર છીએ. બોલો, હવે આવું તો કઈ હોય? વરરાજા કોઈ દી એમ કે ભાઈ જો કન્યા મને હાર પહેરાવે તો ઠીક છે, નહીતર હું અણવર બની જાય, આવું હોય કે? પણ એ અણવર એ બનવા તૈયાર છે. એટલે પહેલેથી જ આ જાન જોડી હતી, એમાં ખબર જ હતી કે આપણે અણવર જ થવાનું છે. વરરાજા ગમે એ બીજા કોઈ આવશે, અને કિરીટભાઈ આવ્યા. પણ કિરીટભાઈ આવ્યા એટલા પૂરતું મહત્વનું નથી. જયેશભાઈ રાદડિયાને જે એને ટાસ્ક સોંપવામાં આવ્યો છે કે તમે અમને આ ક્રુશિયલ ગણાતી બેઠક જીતાડી દો તો અમે તમારી સહકારી ક્ષેત્રમાં ચંચુપાત નહીં કરીએ. પણ જગદીશભાઈ સવાલ એ થાય કે કદાચ ન જીતે તો જયેશભાઈનું રાજકારણ શું? ના, જયેશભાઈ છે ને એ પોતે પોતાની રીતે બળતો દીવો છે, એ પરાવલંબી નથી. સહકારી ક્ષેત્રમાં જયેશભાઈ જે છે એ સહકારી ક્ષેત્રના પર્યાય છે. એના ફાધર વિઠ્ઠલભાઈ રાદડિયાએ વાવેલી જેટલી પણ જે મિલ્ક ઓલી જે છે જણસો હવે એ લણી રહ્યા છે. એટલે જયેશભાઈને અવગણી શકે એમ નથી ભારતીય જનતા પાર્ટી. એને ખાલી શું કર્યું ભાજપે? તોફાની છોકરાને એને મોનિટર બનાવી દીધા કે જયેશભાઈ ગાંડા જાય એમ નથી, તો ચાલો આપણે કામ કરાવી લઈએ. એટલે કઈ માથાકૂટ માટે કે ભાઈ તમે આ બેઠકમાં અમને જીતાડો, અને જીતાડી શકે એમ છે, કારણ કે જયેશભાઈ એટલે સહકારી ક્ષેત્રનો પર્યાય. જયેશભાઈ અત્યારે લેવા પાટીદાર સમાજના સર્વમાન્ય નેતાઓમાં સર્વોત્તમ કક્ષાએ છે. પેલા હતું નરેશભાઈ પટેલ, હવે અત્યારે એનું હચું છે. સમાજમાં એનું એટલી બધી પેલા જેવી નથી જેટલી જયેશભાઈ રાદડિયા એ ઉગતો સૂર્ય નહીં, તપતો સૂર્ય છે. ઉગતો નહીં, હવે તપતો સૂર્ય છે ને હજી બધાને ખબર છે કે ઓર તપવા જઈ રહ્યા છે. બીજું, જે કેટલી કમી હતી થોડાક સમય પહેલા મેચ્યોરિટીની, એ પણ હવે જયેશભાઈમાં આવતી જાય છે. સમૂહ લગ્ન જે 551 હમણાં કર્યા હતા જયેશભાઈએ, તેમાં અડધા પડધા એટલે 200-250 કપલ વિસાવદર પંથકના હતા. જામકંડોળામાં વિઠ્ઠલ રાદડિયાની જે છાત્રાલય છે, કન્યા છાત્રાલય, એમાં વિસાવદર પંથકના જેટલા લોકો ભણે, દીકરીઓ ભણી ગઈ છે એટલી શાયદ બીજા કોઈ વિસ્તારની હશે ટોકન રેટમાં. તો આ બધું હવે એનું વળતર લેવા માટે જયેશભાઈને પ્રભારી બનાવ્યા, અને લાગણીના તંતુ સાથે જયેશભાઈ કહી શકે એમ છે કે હું શું કરી શકું એ તમને બધાને ખબર છે. એટલે તમે કિરીટભાઈને ભૂલી જાઓ, બીજા કોઈકને ટિકિટ આપી તો ભૂલી જાઓ. આ મારી ઇજ્જતનો સવાલ છે. જેમ ગેનીબેન કહેતા ને કે આપણે પાઘડીની લાજ રાખજો ને બેનનું મામેરું ભરજો, ને કડીની ચૂંટણીમાં આપણે જોયું હતું, બેનના મામેરા ભરજો ને પાઘડીની લાજ રાખજો ને, એવી અહીંયા જયેશભાઈ કહી શકે એમ છે કે ભાઈ મેં જો તમને ટોકન રેટમાં ભણાવ્યા હોય અથવા તો મારા તરફથી તમને કઈ ફાયદો થયો હોય તો હવે હું એનું એકલવ્યની જેમ હું તમને એમનું વળતર માંગુ છું. કિરીટભાઈ જીતાડી દીધો. આની બધી સમસ્યા ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયાના રાજકીય ભવિષ્યનું શું? સાથે જવાહરભાઈ પણ એક પ્રશ્ન ચિહ્નમાં આવી ગયા કે વડાપ્રધાન સુધી ખુલ્લેઆમ રજૂઆત કરી હતી. કિશનભાઈ, જેનું આર્થિક ભવિષ્ય સમૃદ્ધ થઈ ગયું હોય ને રાજકીય ભવિષ્યની ચિંતા ઓછી છે. હા, એ બધું તો થયા કરે. તમારે જો આમાં તો નાણા વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ. પૈસા હોય તો બાકી બધું ક્યાં હજી બોર્ડ નિગમ નથી, તો એમાંય થઈ શકે. રાજકીય ભવિષ્ય એટલે તમે વિચાર કરો, કોઈ એવી ચર્ચા કરે છે કે ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયાનું રાજકારણમાંથી સ્ટેપ ડાઉન થવું એ વિસાવદરને નુકસાન જેવું કોઈ નહીં. ભાયાણીનું શું થાય, ભૂપતભાઈનું શું થાય, હર્ષદભાઈનું, એટલે આ બધા પોતાનું જ કર્યું એ તો વાત છે. જનતાનું શું થાય એ પ્રશ્ન હોવો જોઈએ ને. તો જનતાને તો ખબર છે કે ભાઈ અઢી વર્ષ પહેલા મેં તમને ટિકિટ આપી, તમને મત આપ્યો હતો,
ક્યાંય ગયો અમારો મત? આ પાછી ચૂંટણી હું કામ આવી? તમે ઠેકી ગયા એટલે. તમે જો ન ઠેકી ગયા હોત તો ચૂંટણી કરવાની નોબત જ ના આવી હોત. એટલે કોઈ કોઈના ભવિષ્યની પોતે દરેક પોતાના ભવિષ્યને જ રડતા હોય છે. એટલે એનું આર્થિક ભવિષ્ય તો બિલકુલ ગોપાલ ભાયાણીનું જેને કહી રાજીનામું એક પ્રકારનું સેટિંગ હતું એવું માનીને ચાલવું જગદીશભાઈ અત્યારે કિરીટભાઈ ટિકિટ મળી ત્યારે? જુઓ, મોઢે મોઢા લોકો તો આવું 100% કહે છે. એના દસ્તાવેજી પુરાવા ન હોય એ જુદી વાત છે, પણ એમાં કોઈ રાજીપો નતો. રણનીતિ વધુ હતો. રણનીતિ, રાજીપો નહીં. બુદ્ધિપૂર્વકનું રાજીનામું. કારણ કે ભાઈ કિરીટભાઈ પટેલ પાસે નાખા માગ નથી, એટલા પૈસા છે, અને આની આવશ્યકતા પણ એટલી બધી બે ભાઈઓની જે છે એની આવશ્યકતા વધુ છે. તો મારી પાસે પાત્ર હોય ને તમારી પાસે પૈસો હોય તો મારું પાત્ર ભરી દે, વાત થાય પૂરી. એટલે આ બંને ભાઈઓ શું કામ રાજીનામું આપ્યું કે શું કામ ગાય જેવા થઈને બેહી ગયા એ આપણે કેવું પડે એવું નથી. એટલું તો દીવા જેવું સ્પષ્ટ છે. નહીં તો ઉરલે નહીં. તમે જો ટિકિટની ડીલ કરીને આવ્યા હો, તમે પક્ષાંતર કર્યું છે, તો શું બેઝ ઉપર કર્યું હોય? તમે કઈ હવે એમ માનો તો હાલો મને તમે અંધકારમાં નાખી દેજો, હું હવે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત થઈ જાઉં, એવું હોય એવું નહીં. ના હોય. પણ હા, બસ તો એને જે જોતું હતું મળી ગયું. બિલકુલ. એટલે આ સ્થિતિ છે. આ લડત જે છે ભારતીય જનતા પાર્ટી વર્સિસ ગોપાલ ઇટાલિયાની થવાની, વિસાવદરની. અને એમાં જ્ઞાની જે જનતા જે છે હવે ઈ કોના ઉપર જાય? કારણ કે ભૂરકી છાંટવામાં કોણ આમાં રાજકારણમાં હંમેશા આપણે કહીએ છીએ ને કિશનભાઈ, છેલ્લો ઘા રાણાનો પેલો નહીં. પણ આ કિરીટ પટેલ 2017માં પણ મારા ખ્યાલથી વિસાવદરમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે. ત્યારે પણ બહુ ઓછા, એટલે કે 39% વોટ જેટલા ફક્ત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 54% મત મળ્યા હતા. ત્યારે પાટીદાર અનામત આંદોલનની નસર હતી, પણ તોય લાંબા માર્જિનથી હાર થઈ હતી. તમે સીધી રીતે જો તો કિરીટભાઈએ ફરીથી એક વખત નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ તમને એવું લાગે છે કે કદાચ પરિણામ કંઈક એવું આવે તો આ કિરીટભાઈ માટે પણ છેલ્લો ચાન્સ છે? નહીં, છેલ્લો બેલો તો ન હોય ભાઈ. કિરીટભાઈ પોતે ભયંકર સુખી માણસ છે, ભયંકર કહું છું, અતિશય. એટલે હા, એટલે આજે આમાં ન મેળ પડે તો કાલે બોર્ડ નિગમમાં, પ્રમદી વળી બીજે ક્યાંક. હવે આ તો બધાને સ્ટેટસ જોઈએ છે. જુઓ, જેમ આપણી લાઈનમાં કેટલાક લોકોને ખાલી લોગો જોતો હોય, હેડલાઇન કે ફલાણું કે ન્યૂઝ રૂમ કે ઢીકણું કે જમાવટ કે લાઈક ધેટ, કે ભાઈ હું રેસમાં છું. એવી રીતે કેટલાક લોકોને જાહેર જીવનમાં ખાલી લોગો જતો હોય. તમે કાંદલભાઈ જાડેજાને પૂછો કે સમાજવાદી પાર્ટીની કોને કરી અને એનો ઇતિહાસ મને કયો, હરામ બરોબર ખબર હોય છે. પણ ઈ છે લ્યો, ધારાસભ્ય છે, સંસદ ધારાસભ્ય છે. તો તમે પૂછો સમાજવાદી પાર્ટીનો એને કે ઉદ્દેશ શું, એ ખબર ન હોય એને. એટલે ખાલી એક બેનર જોઈએ છે. એ બેનર જો કિરીટભાઈ, હા, તો બિલકુલ જોઈએ છે. એવી રીતે કિરીટભાઈને ધારો કે હારી બી જાય, કોઈ ફરક નહીં. અલબત્તા એ પાછા લડશે, કારણ કે કેટલી બધી સંસ્થાઓ અત્યારે ચેરમેન જેવા તો છે. અને જે સહકારી ક્ષેત્રમાં ચેરમેન હોય ને કિશનભાઈ દીક્ષિતભાઈ, એ કેબિનેટ કક્ષાના મંત્રી કરતા વધુ પાવરફુલ હોય છે. હજારો કરોડ રૂપિયા જે છે એની સહીથી ઇધર ઉધર થઈ શકે. ગોંડલનું માર્કેટિંગ યાર્ડ છે ને કિશનભાઈ, 15,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. 15,000 કરોડ. હવે ગોયડું તંત્રી પદું મંત્રી પદું, આના ચેરમેન હોય એટલે વાત થઈ ગઈ, દોહે આંગળા ઘીમાં. હા, બરાબર છે. એટલે તમને કહું, કોઈનું કોઈ હારી જવાથી કોઈ ખૂણો પાડતા નથી જનતા સિવાય, મારા તમારા સામાન્ય માણસો સિવાય. વોટ ડિવિઝન કેમનું રહેશે? બધા લેવા પટેલ છે, બાપુના ઉમેદવાર પણ ગોપાલભાઈ. જો સ્થાનિકમાં સ્થાનિક તમે જોવા જાવ તો એ નીતિન રાણપરિયા છે. જુઓ, એવું છે કિશનભાઈ, નીતિનભાઈ રાણપરિયા સ્થાનિક ચોક્કસ છે, પણ અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ હાથ. કોંગ્રેસે કામ શું કર્યું છે, બુદ્ધિપૂર્વક કહું છું, કોંગ્રેસે અંદર ખાને ભાઈને મદદ કરી એમ કહો તો હાલે. કોને? ગોપાલ ઇટાલિયાને. કારણ કે જેટલા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના મતો જે છે એ કોંગ્રેસને જવા દેવા જોઈએ. પણ ઉમેદવાર તરીકે નીતિનભાઈ વ્યક્તિગત સારા માણસ, પણ એ તો હું કોઈ કૌટુંબિક સંબંધ બાંધવો હોય તો દીકરી લેવી દેવી હોય તો વાંધો નથી, આંખું વીચીને પડવા જેવું. પણ મત આપવામાં બધાને ખબર છે કે એટલું બધું પ્રતિભા તો નથી જે કામની આપણે અપેક્ષા રાખીએ છીએ ગોવિંદભાઈ ગોપાલ ઇટાલિયા પાસેથી. એવી રીતે કાટલા પકડીને નીતિનભાઈ રાણપરિયા જે છે એ કામ કઢાવી શકે નહીં. ઓલા ભાઈ ગોપાલ છે એ ઊભી લાકડીએ હાકે તો ખરા, ભલે ને ઓલા લોકો કામ કરે કે ન કરે સરકારમાં, પણ એ કોઈની મજાલ નથી કે ઉલ્લુ બનાવીને જાય, એટલી તો બધાને ખાતરી છે. તો કોઈ શું કામ વોટ ડિવિઝન
ડિવિઝન પ્રશ્ન છે એનો જવાબ આપો કે કોઈ શું કામ ડિવિઝન, બધા એમ કે ને કે ભાઈ તાકાતવાળો જણ છે તો એને મત આપો. એટલે મેં તમને પહેલા કીધું આ લડત ભારતીય જનતા પાર્ટી વર્સિસ ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી નહીં, ગોપાલ ઇટાલિયા વર્સિસ ભાજપ. અને જો તમારે ચહેરાની રીતે જોવું હોય તો ગોપાલ ઇટાલિયા વર્સિસ જયેશ રાદડિયા, એવો આ જંગ છે. ભાઈ તો કિરીટભાઈ તો પ્રોક્સી વોર ખેલે છે, એમાં વ્યક્તિગત બીજું કાંઈ નથી. જવાબદારી જયેશ રાદડિયાની છે જીતાડવાની. જી સાહેબ, આજે કડીમાં તો વિષય આખો ઓપરેશન સિંદૂર હતો ભાષણોનો. એનું કારણ એ છે કે એકેયના ચહેરો જે છે કડીમાં, એ ચહેરા ઉપર એ ખાલી બુદ્ધિપૂર્વક ટિકિટ શિડ્યુલ કાસ્ટ ને આપવું જ પડે એમ છે. એટલે ચાવડા લોકો લડે છે ત્રણેય, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ, ત્રણેય ચાવડા છે. એટલે હેટ્રિક, અને એ દેવા ખાતર દેવી પડે એટલે છે. નહીં તો હિતુ કનોડિયાની વાતે હાલતી હતી, સામે પક્ષે બીજા લોકોએ પણ એવા સક્ષમ ઉમેદવારની વાત હાલતી હતી, પણ બુદ્ધિપૂર્વક એને દીધું. એ શું કામ? ન્યા પક્ષ જ લડવાનો છે. પક્ષે લડવું હોય તો શું કરવું પડે? સ્થાનિક મુદ્દા તો તમે કહી શકો એમ જ હો તો કયો ને. ત્યાં તો સમસ્યાની ભરમાર છે. એટલે તમારે ઓપરેશન સિંદૂર કામ પણ વિકાસના નામે તમે જાઓ એટલે એકદમ ઝીરો વિકાસ હા, છે. ઝીરો વિકાસ. એટલે જ સવાલ છે, કહું ને કે તમારે ડાયવર્ઝન જ કરવું પડે. વિકાસના નામે કઈ બોલી શકાય એમ ન હોય એટલે તમારે ઓપરેશન સિંદૂરથી માંડીને રાષ્ટ્રીય બાષ્ટ્રીય બધી વાતો કરવી પડે. કોંગ્રેસે પણ એવું કરવું પડે. હાલાકી કોંગ્રેસ પાસે તો તક છે. ઠાકોર સમાજની જે અત્યારે નારાજગી છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે, એને એન્કરેજ કરી લે. જો કોંગ્રેસ એને પોતાની સહાનુભૂતિમાં ફેરવી શકે તો ઘણું કામ થઈ શક્યું હોત. પણ આ લોકો રણનીતિક રીતે એટલું કામ કરતા નથી હોતા. ખરેખર તો જો પેલા મેં તમને કહ્યું વિસાવદર આમ આદમીને ટેકો આપ્યો હોત અને કડીમાં આમ આદમી પાસેથી ટેકો લીધો હોત તો ભારતીય જનતા પાર્ટીને અઘરું થઈ પડ્યું હોત અને આ બંને વિપક્ષો માટે થઈને તક હતી. પણ એને બદલે અહમના કારણે ઉભા રાખ્યા છે. ઈ બી ટીમ જેવું કામ કરશે, વોટ કટવા એવું જ કામ કરવાની છે. બાકી બે બધો ફાયદો એકબીજાને વોટ કાપશે. મોટા ભાગે કોંગ્રેસ આપ કોંગ્રેસના બિલકુલ. કાપશે અને કોંગ્રેસ આપના કાપશે. બિલકુલ કાપશે અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. બિલકુલ બિલકુલ આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ મહત્વની વાત છે કે હાલ તો ત્રિપાખીયો જંગ છે, પણ આ તમામની વચ્ચે ગઈકાલે કોંગ્રેસના નેતાઓ એવું માનીને બેઠા છે કે અમારી લડાઈ ભાજપ નહીં પરંતુ આમ આદમી પાર્ટીની સાથે છે. પરેશ ધાનાણી લઈ લો, લલિત કગથરા, પ્રતાપ દુધાત, આ તમામ નેતાઓ ખુલ્લીને આમ આદમી પાર્ટી પર વરસ્યા અને કહ્યું કે અમે નવરા થઈ ગયા ને તેનો મોટો હાથ તે આમ આદમી પાર્ટી છે. આપ નવો તો 2022માં અમે પણ ધારાસભ્ય બની ગયા હોત. હવે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ધારાસભ્ય ન બને એટલે કોંગ્રેસ કઈ રીતે જીતે તેના માટે કોંગ્રેસ રણનીતિ તો ઘડી રહી છે, પરંતુ તમને પણ ખબર છે લોઢાના ચણા છે.